हेलो बाळको, स्वागत है तमारू किड्स लर्निंग में। आज આપણે ભણીશું ધોરણ 7 નો ઇંગ્લિશ વિષય યુનિટ 1 વિની સ્માઇલ એક્ટિવિટી 11। બાળકો, આપણે દરેક એક્ટિવિટીના વિડિયો અલગથી બનાવ્યા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી 11। રીડ ધ ફોલોઇંગ ટેક્સ્ટ। બાળકો, આપણે અહીં એક જે પેરેગ્રાફ આપેલો છે, આસમા અને રિઝવાન એમાં અમુક કન્વર્ઝેશન કરે છે, જે આપણે વાંચીશું અને પછી એક ચિત્ર આપેલો છે, શું છે આગળ તે આપણે આગળ જોઈશું। ચાલો શરૂ કરીએ। આસમા લાઇવ્સ ઇન ગાંધીનગર। આસમા ગાંધીનગરમાં રહે છે। વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર। એક દિવસ એનો કઝિન રિઝવાન ત્યાં આવે છે। she went to the bus station to receive him। એક દિવસ તે આવે છે એટલે તેને રિસીવ કરવા માટે બસ સ્ટેશને જાય છે। એટલે કે આસમા છે એ રિઝવાનને લેવા માટે બસ સ્ટેશને જાય છે। they returned home। રિટર્ન એટલે રિટર્નનું ભૂતકાળનું રૂપ છે, તે લોકો ઘરે પાછા આવે છે। આસમા ઓપન ધ ડોર એન્ડ। આસમા દરવાજો ખોલે છે। ઓપનનું ભૂતકાળનું રૂપ છે ઓપન। હવે આગળ વધીએ। આસમા રિઝવાન ઓ વેલકમ। ઓહ વોટ ડુ આઈ સી। આસમા રિઝવાનને કહે છે કે રિઝવાન તારું સ્વાગત છે, વેલકમ। ઓહ એ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે કહે છે અને પછી એ ચોંકીને કહે છે કે વોટ ડુ આઈ સી એટલે કે હું આ શું જોઈ રહી છું। પછી રિઝવાન કહે છે વોટ ઇઝ ધીસ એટલે રિઝવાન આસમાને કહે છે કે આ શું છે, એને પૂછે છે। ઇઝ ધીસ યોર હાઉસ આસમા। એ આસમાને પૂછે છે કે શું આ તારું ઘર છે। આસમા રિઝવાનને જવાબ આપે છે યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ એટલે કે આસમા રિઝવાનને હા પાડતા કહે છે કે કમનસીબે આ મારું ઘર છે। અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે ઇટ ઇઝ માય હાઉસ એટલે આ મારું ઘર છે। પછી રિઝવાન કહે છે બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ। બટ એટલે પરંતુ, યુ એટલે તું, કાન્ટ એટલે નહીં, અરેન્જ થિંગ્સ લાઈક ધીસ એટલે કે તું આવી રીતે વસ્તુઓને ગોઠવી ના શકે। ઓનલી અ મંકી કેન ડુ ઇટ। માત્ર વાંદરો જ આવું કરી શકે। આસમા કહે છે ઓહ માય ગોડ। એ આશ્ચર્ય પામતા કહે છે કે ઓહ માય ગોડ હે મારા ભગવાન। ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ। જે પાછળનો દરવાજો છે, બેક ડોર એટલે પાછળનો દરવાજો, વોઝ એટલે નહોતો, નોટ ક્લોઝડ એટલે ભૂતકાળનું સેન્ટેન્સ છે કે પાછળનો દરવાજો બંધ નહોતો। ક્લોઝડ એ ક્લોઝનું ભૂતકાળનું રૂપ છે। આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ। આઈ ફોરગોટ એટલે હું ભૂલી ગઈ હતી। ફોરગોટ એટલે ફોરગેટનું ભૂતકાળનું રૂપ છે। ટુ ક્લોઝ ઇટ, ક્લોઝ એટલે બંધ કરવાનું, હું બંધ કરવાનું ભૂલી ગઈ હતી। રિઝવાન ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી ધ લકીએસ્ટ મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ। રિઝવાન આસમાને કહે છે ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી ઝાડ ઉપર જો, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ એટલે કે લકી મંકી એટલે જે નસીબવાળો વાંદરો છે એ ઇટિંગ એટલે ખાવું, પોટેટો ચિપ્સ એટલે પોટેટોની ચિપ્સ કે એ પોટેટોની ચિપ્સ ખાઈ રહ્યો છે, એ કેટલો લકી છે। આસમા એને જવાબ આપે છે કે ધોઝ ચિપ્સ વર ફોર યુ એટલે કે એ ચિપ્સ તારા માટે જ હતી। સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ। સો ધ મંકી એટલે કે વાંદરો ઇઝ લકીયર એટલે કે ખૂબ નસીબવાળો છે તારા કરતા, ધેન યુ એટલે તારા કરતા એ નસીબવાળો છે। રિઝવાન કહે છે ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ્ડ વે એટલે પછી રિઝવાન આસમાને કહે છે કે ઓકે સારું ચાલ તો રૂમ આપણે વ્યવસ્થિત રીતે સિવિલાઇઝ્ડ રીતે એટલે સરખી રીતે આપણે રૂમને રીઅરેન્જ કરી દઈએ। આસમા એને કહે છે લેટ્સ ડુ ઇટ હૂપ હૂપ એટલે કહે છે કે સારું ચાલ
આપણે એ રીઅરેન્જ કરીએ. અને હવે આપણે એક ચિત્ર જોઈએ બિફોર ધ મંકીસ એન્ટ્રી. તો બાળકો આ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે મંકી ઘરમાં એન્ટર નતો થયો, આસમા ઘરેથી રિઝવાનને લેવા ગઈ ત્યારે આ રીતનું ચિત્ર હતું. અહીં સોફા છે, અહીં વેસ છે, અહીં લેમ્પ છે. આપણે બધી વસ્તુ અહીં જોઈ શકીએ છીએ. આ પેઇન્ટિંગ ક્યાં છે, આ બધી વસ્તુ, આ ચેર્સ કઈ રીતે છે, બધું આપણે આ ચિત્રમાં જોઈએ. બરાબર. અને પછી શું થાય છે, વાંદરાએ શું કર્યું હશે? લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. એટલે કે પછી આ ઘર વ્યવસ્થિત હતું, એ પછી વાંદરો એન્ટર થયો અને એણે શું કર્યું હશે એ આપણે હવે રીડ કરીએ. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. મંકી એટલે વાંદરો, એન્ટર્ડ એટલે પ્રવેશ્યો, ધ રૂમ એટલે રૂમમાં. મંકી હવે ક્યાં પ્રવેશ્યો? રૂમમાં. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. એણે બધી વસ્તુઓને સ્કેટર્ડ એટલે અહીં તહીં ફેંકી દીધી. સ્કેટરનો એ ભૂતકાળનું રૂપ છે. એટલે એણે અહીં વસ્તુઓને ક્યાં અહીં તહીં ફેંકી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ધ ટેબલ ફેન એટલે ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ એટલે ક્યાં હતો? એ કોટ ઉપર હતો. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. ટેબલ ફેન અત્યારે ક્યાં હતો? કોટ ઉપર હતો. પણ એ રિયલમાં એકચ્યુઅલમાં ક્યાં હતો? ઇટ વોઝ એટલે હતો. ઓન ધ ટેબલ એ ટેબલ ઉપર હતો. નિયર ધ કોટ કોટની પાસે ટેબલ ઉપર હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ. વાંદરાએ શું કર્યું હતું? સ્ટડી લેમ્પને તોડી નાખ્યો હતો. એન્ડ ટોર ધ બુક્સ. એન્ડ ટોર ધ બુક્સ એટલે જે બુક્સ હતી એને ફાડી કાઢી. ટોર એટલે ફાડવું. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ. મંકીએ ટુક આઉટ એટલે શૂઝ હતા એ ત્યાંથી લઈ લીધા હતા. ક્યાંથી? શૂ સ્ટેન્ડમાંથી. એન્ડ થ્રુ ધેમ આઉટ. અને એણે શું કર્યું હતું? થ્રુ એટલે થ્રોનું ભૂતકાળનું રૂપ છે. એટલે એણે ફેંકી દીધા હતા. ક્યાં? બહાર. એટલે શૂ સ્ટેન્ડમાંથી એણે શૂઝ લઈને બહારની તરફ ફેંકી દીધા હતા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. મંકીએ પેલું સ્ટેચ્યુ હતું એ પણ શું કરી દીધું હતું? ફ્લોર ઉપર ફેંકી દીધું હતું. ઇટ વોઝ ઇન ધ કોર્નર. એ ક્યાં હતું બાળકો? કોર્નર પર, જે આપણે ચિત્રમાં જોયું હતું. ધ કબર્ડ વોઝ ક્લોઝ. કબર્ડ શું હતો? ક્લોઝડ હતો. ક્લોઝડ એટલે ક્લોઝનું ભૂતકાળનું રૂપ છે. કબર્ડ બંધ હતો. ક્લોઝ એટલે બંધ હોવું. નાવ ઇટ ઇઝ ઓપન. નાવ ઇટ ઇઝ ઓપન એટલે અત્યારે એ ખુલ્લું છે. ઓપન એટલે ખુલ્લું હોવું. નાવ ઇટ ઇઝ ઓપન એટલે કબર્ડ અત્યારે ઓપન છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેસ ઓન ધ સોફા. મંકીએ જે ફ્લાવર વેસ હતી એ આપણે ક્યાં જોઈ હતી બાળકો? ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. એણે ક્યાં મૂકી દીધું? સોફા ઉપર. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. એ ક્યાં હતું બાળકો? સ્ટૂલ ઉપર. આપણે ફ્લાવર વેસને ક્યાં જોઈ હતી? સ્ટૂલ ઉપર. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. તો એણે બધી ચેર શું કરી દીધી હતી? બધી ચેર શું હતી બાળકો? નીચેની તરફ હતી. બરાબર બાળકો? તો હવે અહીં નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર. હવે અહીં એક ચિત્ર આપ્યું છે આફ્ટર ધ મંકીઝ વિઝિટ. તો બાળકો અહીં આ મંકીની વિઝિટ પછીનું ચિત્ર છે, જે એણે બધી વસ્તુઓ ક્યાં શું ફેંકી દીધી હતી. અહીં બુક્સ ને એવું એણે ફાડી કાઢ્યું હતું. તો એ બધું આપણે અહીં ડ્રો કરવાનું છે, જે તમારે તમારી બુકમાં ડ્રો કરવાનું છે. બરાબર બાળકો? તો આ ચિત્રને તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઉપરનું ચિત્ર વ્યવસ્થિત હતું, પણ નીચેનો પેરેગ્રાફ આપણે વાંચ્યો કે વાંદરાએ એ વસ્તુઓને ક્યાં ક્યાં ફેંકી દીધી હતી. તો એ તમારે અહીં દોરવાની રહેશે. બરાબર બાળકો? તો આ એક્ટિવિટી આપણે અહીં કમ્પ્લીટ થાય છે. તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ એક્ટિવિટીમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.